નવસારીની કે જ્યાં શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદીની સપાટીમાં ધરખમ વધારો થઈ ગયો। નદીના કેચમેન્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદને લીધે પૂર્ણાની સપાટી વધી છે। 2 કલાકમાં પૂર્ણા નદીની સપાટી 10 ફૂટથી વધીને 16.50 ફૂટ સુધી પહોંચી ગઈ। પાણીનો પ્રવાહ વધારે હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવું પડ્યું। લોકોને સચેત રહેવાની તંત્રએ આપી છે સૂચના। પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે। છેલ્લા 3 દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં સુરત અને તાપી જિલ્લામાં વરસેલા વરસાદની સીધી અસર નવસારી જિલ્લાની પૂર્ણા નદીમાં વર્તાઈ રહી છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી શહેર નજીકથી વહેતી પૂર્ણા નદીના દ્રશ્યો છે। પૂર્ણા નદીનો જે કંઈક લો લેવલ બ્રિજ છે એ ડૂબી ચૂક્યો છે। નવસારીના સુપા ગામથી લઈને કુરેલ ગામને જોડતો જે રસ્તો છે એ બંધ થઈ ચૂક્યો છે। ગત રોજથી આ રસ્તો બંધ થઈ ચૂક્યો છે। નવસારી જિલ્લાના ઉપરવાસમાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને સપાટી વધવાની શક્યતા જોવાઈ રહી છે। નવસારી શહેર નજીકથી વહેતી પૂર્ણા નદીની સપાટી 16 ફૂટ પર પહોંચી ચૂકી છે। ભયજનક સપાટીથી 6 ફૂટ દૂર છે। હાલના તબક્કે નવસારી જિલ્લામાં જે રીતે વાતાવરણ ઊભું થયું છે એને લઈને હજુ પણ સપાટી વધી શકે તેવી શક્યતા જોવાઈ રહી છે અને ખાસ કરીને ઉપરવાસમાં હવે વરસાદ જે વરસી રહ્યો છે એની સીધી અસર નવસારી જિલ્લામાં થશે એવી શક્યતાઓ જોવાઈ રહી છે। આજે લો લેવલ બ્રિજ ડૂબવાના કારણે જે 5000થી વધુ લોકોને સીધી અસર થાય છે। લોકો જે લો લેવલ બ્રિજ ડૂબી જવાના કારણે લોકોએ ચક્રાઓ ખાઈને પોતાના ગંતવ્ય સ્થળે જવા માટે મજબૂર બનવું પડ્યું છે। આ એક લો લેવલ બ્રિજ છે જે દર વર્ષે પાણીમાં ગરક થઈ ગયો હતો। ચાલુ વર્ષે 12 વખત પાણીમાં ડૂબ્યો છે, જેને લઈને લોકોની સમસ્યામાં વધારો થયો છે। નિલેશ ગામિત, TV9 નવસારી।